ખેડબ્રહ્મામાં મેડિકલ સ્ટોર્સના સજ્જડ બંધથી દર્દીઓ મુશ્કેલીમાં. ગેરકાયદે ઈ-ફાર્મસી સામે કેમિસ્ટ એસોસિએશનનો આક્રોશ. ગેરકાયદેસર રીતે ચાલતી ઈ-ફાર્મસી અને ઓનલાઈન દવાઓના વેચાણ સામે આજે ખેડબ્રહ્મા શહેરમાં મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા હતા. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી બંધના એલાનને ખેડબ્રહ્માના સ્થાનિક વેપારીઓએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આજે સવારથી જ શહેરની તમામ દવાની દુકાનોના શટર નમૂલા જોવા મળ્યા હતા, જેને કારણે નિયમિત દવા લેતા દર્દીઓ માટે ભારે હાલાકી ઊભી થઈ છે. ખેડબ્રહ્મા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ચિરાગભાઈ પટેલ, જલારામ મેડિકલ અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના હોદ્દેદાર હિતેશભાઈ દીક્ષિતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓનલાઈન ઈ-ફાર્મસી કંપનીઓ અને મોટા કોર્પોરેટ ગૃહો દ્વારા અપાતા આડેધડ ડિસ્કાઉન્ટને કારણે દવાની દુકાન ચલાવતા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓનું આર્થિક શોષણ થઈ રહ્યું છે અને તેમનો વ્યવસાય પડી ભાંગ્યો છે. કેટલીક ઈ-ફાર્મસી કંપનીઓ સરકારી નિયમોનું પાલન કર્યા વગર ગેરકાયદેસર રીતે દવાઓ વેચી રહી છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘણી જગ્યાએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ ગંભીર દવાઓ ઉપલબ્ધ થઈ જતી હોવાની ફરિયાદો ઉઠી છે, જે સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત બજારમાં નકલી દવાઓ ઘૂસી જવાનું પણ મોટું જોખમ તોડાઈ રહ્યું છે. મેડિકલ સ્ટોર્સના આજના સજ્જડ બંધના કારણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય ગંભીર બીમારીઓ માટે નિયમિત દવા લેતા સ્થાનિક દર્દીઓ અને તેમના પરિજનો માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ હતી. કટોકટીના સમયે દવાઓ મેળવવા માટે લોકોએ ભારે દોડધામ કરવી પડી હતી. દવાના વેપારીઓની માંગ છે કે સરકાર આ મામલે તાકીદે કડક કાર્યવાહી કરે અને ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને વેપાર માટે સમાન નિયમો, લેવલ પ્લેઇંગ ફિલ્ડ લાગુ કરે. સંગઠનના હોદ્દેદારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ દેશવ્યાપી બંધ પછી પણ સરકાર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો આગામી ભવિષ્યમાં દેશભરના દવાના વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર અને અસરકારક આંદોલન છેડશે. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા જે બંધનું એલાન આપવામાં આવેલ છે એના અમારો ખેડબ્રહ્મા કેમિસ્ટ મિત્ર મંડળ અને સાબરકાંઠા અરવલ્લી કેમિસ્ટ એસોસિએશન દ્વારા સંપૂર્ણ સહકાર અમે આપવાનું નક્કી કરેલ છે અને અમારા ખેડબ્રહ્માના તમામ કેમિસ્ટ મિત્રોએ આ બંધને સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ. આ બંધ રાખવાનું મોટામાં મોટું કારણ એ છે કે ઓનલાઈન બિન ક્વોલિફાઈડ લોકો દ્વારા ઓનલાઈન દવાનો વેપાર અત્યારે ખૂબ વધી રહ્યો છે અને તેમાં કોર્પોરેટ સ્ટોરો દ્વારા અને બિન ક્વોલિફાઈડ માણસો દ્વારા દવાઓનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને આથી સમગ્ર પ્રજાજનોને નકલી દવાઓ મળવાનો ખૂબ સંભાવના રહી છે. આ વિશે અમે ભારત સરકારને રજૂઆત પણ કરેલી છે અને આવેદનપત્ર પણ આપેલ છે અને આ બંધને અમારા ખેડબ્રહ્મા કેમિસ્ટ મિત્ર મંડળ સજ્જડ બંધ પાડવા માટે સંપૂર્ણ તૈયાર છે.